પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ. પ્રધાનમંત્રી મોદી બન્યા સતત લાંબા ગાળા સુધી દેશનું નેતૃત્વ કરનાર ચૂંટાયેલા પ્રધાનમંત્રી. પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુથી આગળ નીકળ્યા પીએમ મોદી. પીએમ તરીકે નરેન્દ્ર મોદીનો આજે 4399મો દિવસ. એનડીએ સરકારના 12 વર્ષ પૂર્ણ થતાં મહત્વની બેઠક. એનડીએ શાસિત તમામ રાજ્યોના સીએમ, ડેપ્યુટી સીએમ રહ્યા હાજર. વિકસિત ભારત માટેનો પ્રસ્તાવ પસાર તો પ્રધાનમંત્રીના સન્માનમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પ્રસ્તાવ પસાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરિવર્તનકારી નેતૃત્વ અને ગ્લોબલ સાઉથનો અવાજ ઉઠાવવા બદલ દુનિયાભરમાં પ્રશંસા. પીએમ મોદીની ઉપલબ્ધિના ઉપલક્ષમાં દેશમાં વિશેષ પૂજા પાઠનું આયોજન. રાજ્યમાં પણ મંદિરોમાં વિશેષ પૂજા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતીઓ વતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને પાઠવ્યા અભિનંદન. કહ્યું, મજબૂત, આત્મનિર્ભર અને વૈશ્વિક સ્તરે આદર્શ ભારતનું નિર્માણ કરવાના 4399 દિવસ. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, પીએમ મોદી જનજનના અતૂટ વિશ્વાસનું પ્રતીક. પ્રધાનમંત્રીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતાં અમદાવાદને કેન્દ્રની ભેટ. કેબિનેટે અમદાવાદમાં મેટ્રોના ફેઝ 2A આપી મંજૂરી. કોટેશ્વરથી એરપોર્ટ સુધીના 6 કિલોમીટરના રૂટ પર હશે 5 સ્ટેશન. ફેઝ 2Aનું કામ પૂર્ણ થતાં અમદાવાદમાં મેટ્રોનો કુલ વિસ્તાર થશે 77.63 કિલોમીટર. રાજ્ય સરકારનો ખેડૂતોના હિતલક્ષી નિર્ણય. રાજ્ય સરકારે બાજરી, મકાઈ અને જુવારની ટેકાના ભાવની ખરીદી મર્યાદા વધારી. બાજરીની ખરીદી મર્યાદા 100 મણથી વધારીને કરાઈ 175 મણ. આ નિર્ણયથી ખેડૂતોને થશે સીધો આર્થિક લાભ. રાજકોટ સ્ક્રેચ કાર્ડના નામે કરોડોના ચીટિંગ રેકેટનો પર્દાફાશ. ખેડૂતોને નિશાન બનાવતા 5 આરોપીઓની કરાઈ ધરપકડ. લોભામણી, લાલચથી લોકોને દૂર રહેવા ડીસીપીની અપીલ. અમદાવાદ ફ્લાઇંગ સ્ક્વોડ અને એએમસીની સંયુક્ત કાર્યવાહી. વગર લાયસન્સે ઉત્પાદન કરતા શંકાસ્પદ 452 લીટર ઘીનો ₹2.85 લાખનો જથ્થો જપ્ત. ભેળસેળની શંકાને આધારે ફેક્ટરી સીલ. નમૂનાઓ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી. 10 જૂનથી 16 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી. તો વલસાડના ઉમરગામમાં ભારે પવન સાથે વરસાદ.